हेलो फ्रेंड्स, वेलकम टू न्यू लेक्चर ऑफ फिजिक्स। लास्ट लेक्चर ની અંદર આપણે ક્રોસ પ્રોડક્ટ એટલું હતું, ડોટ પ્રોડક્ટ ની ચર્ચા કરી ગયા હતા। ડોટ પ્રોડક્ટ એટલે શું હતું? અદિશ ગુણન। ઓકે, અદિશ ગુણન સમજી ગયા આપણે। અદિશ ગુણન ની અંદર આપણે કેટલીક ચર્ચાઓ કરી ગયા છે। આજે ત્યાંથી થોડું પાછું રિવાઇઝ કરવું છે અને જોવું છે શું છે ભાઈ। આપણે હેડિંગ બાંધશું અદિશ ગુણન। કેવું ગુણન? અદિશ ગુણન। અચ્છા, અદિશ ગુણન ને આપણે શું લખતા હોઈએ છીએ? अदिश गुणन। ओके, अदिश गुणन ने આપણે સ્કેલર પ્રોડક્ટ લખતા હોઈએ છે। શું કહી શકીએ આપણે આને? સ્કેલર પ્રોડક્ટ। સમજો બરાબર? સ્કેલર પ્રોડક્ટ પણ કહી શકો। આનું બીજું નામ છે ડોટ પ્રોડક્ટ। ઓકે, અને ડોટ પ્રોડક્ટ પણ કહી શકો। કેમ એ બધું આપણે ગઈકાલે સમજી ગયા। ઓકે, હવે આની અંદર આપણે મેઈન જે ફંડામેન્ટલ હતો એ એટલું સમજ્યા હતા કે આની અંદર આપણે એવું સમજ્યા કે આ કોઈ વેક્ટર છે। માની લો આ કોઈ વેક્ટર છે। આ કયો આવ્યો? વેક્ટર a। ઓકે, હવે એના કોઈ બીજા વેક્ટર જોડે પ્રોડક્ટ કરું અને ઈ ડોટ પ્રોડક્ટ કરું। વેક્ટર a અને વેક્ટર b ની ડોટ પ્રોડક્ટ કરું તો આઉટપુટમાં જે જનરેટ થઈને આવે ઈ કઈ ટાઈપનું આવે? તો ઈ આવશે વેક્ટર a નું મેગ્નીટ્યુડ, વેક્ટર b નું મેગ્નીટ્યુડ અને cos થીટા। આ થીટા શું ઇન્ડિકેટ કરે છે? થીટા જે છે ને, theta is the angle between vector a and b। હવે જો ઈ લખવું હોય તો એની એક નોટેશન છે જે શીખવાડું છું તમને કે અહીંયા વેક્ટર a લખવાનું, પછી આવી રીતે અહીંયા અલ્પવિરામ, નેક્સ્ટ અહીંયા છે ને આવી કેપ દોરવાની। સમજો એનો મતલબ શું થાય? આ એંગલ a અને b વેક્ટર વચ્ચેના એંગલની વાત થઈ રહી છે। આનો મતલબ શું કહેવા માંગે છે? એંગલ between vector a and b is theta। એંગલ between vector a and b is theta એવું કહેવા માંગે છે। આ નોટેશન ખાસ સમજજો બરાબર રીતે। ઓકે, હવે આપણે આવી ચર્ચા કરી ગયા। હવે ચેક કરો આની અંદર શું થઈ રહ્યું છે। ખાસ આની અંદર જે કઈ આઉટપુટ આવી રહ્યું છે એ ફક્ત મેગ્નીટ્યુડ, ફક્ત માન આવી રહ્યું છે। જો આની અંદર ફક્ત માન જ છે તો આ તો માનવાળી ક્વોન્ટિટી આવી ગઈ। ખાલી માન હોય, દિશા ન હોય તો એને કઈ રાશિ કહેવાય? એને અદિશ રાશિ કહેવાય। કઈ રાશિ કહેવાય? અદિશ રાશિ। તો આ એવું ગુણન છે કે જેની અંદર બે સદિશને જો તમે ગુણાકાર કરો, બે સદિશનું જો તમે ગુણન કરો તો આઉટપુટની અંદર આ કેવું ગુણન થઈ ગયું? તો કે બે સદિશ છે, આ બે સદિશનું જો તમે ગુણન કરો તો આઉટપુટ જે c આવે, આ c કેવો આવશે? વેક્ટર આવશે નહીં। આ શું આવશે? અદિશ રાશિ આવશે। c કેવી આવશે? કોઈ અદિશ રાશિ જનરેટ થશે। આઈ હોપ કે આટલી વાત તમને ક્લિયર થઈ ગઈ હતી ગઈકાલે। ઓકે, અહીંયા આટલા આપણે આની પછી પણ આપણે થોડું કેટલું સમજી ગયા હતા। આપણે શું સમજ્યા હતા આની પછી થોડી ડિટેલમાં આપણે એવી બધી ચર્ચા કરી ગઈ ત્યાં કે જો બે સદિશ પરસ્પર લંબ સદિશ હોય, જો બે સદિશ પરસ્પર લંબ સદિશ હોય તો તેમનો ડોટ પ્રોડક્ટ કેવો થવો જોઈએ? તો તે બે સદિશનો ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ। એનો મતલબ આ ઉલટું પણ થઈ શકે કે જ્યારે ક્યારે બે સદિશનો ડોટ પ્રોડક્ટ 0 આવે ધેટ મીન્સ જ્યારે ક્યારે બે સદિશનો ડોટ પ્રોડક્ટ 0 આવે ધેટ મીન્સ કે બંને સદિશ કેવા હશે? પરસ્પર લંબ હશે। પણ ત્યાં કન્ડિશન શરત શું મૂકવી પડે? શરત મૂકવી પડે કે જ્યાં a 0 નથી અને b પણ 0 નથી। સમજો બરાબર? આ a અને b 0 નથી તો જ ઈ સમયે જો ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય ધેટ મીન્સ કે બંને વેક્ટર પરસ્પર લંબ સદિશો હશે। બંને સદિશ પરસ્પર લંબ સદિશો હશે। આવી કેટલીક ચર્ચા આપણે કરી ગયા હતા। નેક્સ્ટ આની પછી આપણે શું સમજી ગયા હતા? આપણે સમજી ગયા હતા કે ઓર્થોગોનલ યુનિટ વેક્ટર એટલે કે પરસ્પર લંબ એકમ સદિશો। આપણે એની અંદર ચર્ચા કરી ગયા હતા કે જો પરસ્પર લંબ એકમ સદિશ ની અંદર આપણે ગુણન જોઈ ગયા હતા। પરસ્પર લંબ એકમ સદિશ કયું આપણે જોયું? પરસ્પર લંબ એકમ સદિશ વખતે આપણે સમજાતા સમજો કે બે સદિશ જો જ્યારે જ્યારે આપણે યુનિટ વેક્ટરની વાત કરી, સમજો યુનિટ વેક્ટર તો આ x ડાયરેક્શન લેતા હોય, આ y ડાયરેક્શન, આ z ડાયરેક્શન, ત્યારે આપણે લખતા હોઈએ છીએ કે x ડાયરેક્શનની અંદર x ની દિશામાં કોઈ યુનિટ વેક્ટર એક એકમ માન વાળો કોઈ યુનિટ વેક્ટર લો તેને i કેપ નામ આપવાનું અને j કેપ નામ આપવાનું અને z ની દિશામાં હોય તેને k કેપ નામ આપવાનું। આપણે આના ગુણન જોઈ ગયા હતા। ધેટ મીન્સ આપણે સમજી ગયા હતા થોડું। આપણે એટલું સમજાયા કે આ બંને જ્યારે x અને y હોય એ પરસ્પર લંબ હોય, x એક્સિસ અને y એક્સિસ તો પરસ્પર લંબ હોય, તેનો મતલબ શું આવ્યો તો કે i અને j
પણ કેવું હોય પરસ્પર લંબ સદિશ હોય તો I અને J પર પરસ્પર લંબ સદિશ હોય તો હું I ડોટ J કરું શું કરું પહેલું I ડોટ J કરું તેનો મતલબ શું આવ્યો મેગ્નીટ્યુડ માં I મેગ્નીટ્યુડ માં J અને cos pi by 2 એટલે કે cos 90 ડિગ્રી અને cos 90 ડિગ્રી કેટલું થઈ જાય 0 તો આનો આન્સર કેટલો આવ્યો તો 0 આવી જ વસ્તુ કંઈક આના હારે પણ થઈ ગઈ I ક્રોસ J આપણે સમજી ગયા હતા પછી સાથોસાથ આપણે એમ પણ સમજ્યા હતા કે જે કઈ ડોટ પ્રોડક્ટ છે ડોટ પ્રોડક્ટ એ સમક્રમી છે ડોટ પ્રોડક્ટ સમક્રમી છે મતલબ કે I ડોટ J કરું તો એના બરાબર J ડોટ I આવી શકે સમક્રમી છે ઓકે જે કઈ અદિશ ગુણન છે એ સમક્રમી છે સમજો પછી I ડોટ J કરી ગયા હતા પછી હવે હું એમ કહું કે x એક્સિસ અને z એક્સિસ તો આપણો પરસ્પર લંબ સદિશો છે કઈ એક્સિસ x એક્સિસ અને z એક્સિસ એનો મતલબ શું આવી ગયું I જે છે ને I ને લંબ કયું થઈ ગયું યુનિટ વેક્ટર k I ને લંબ યુનિટ વેક્ટર k થઈ ગયું તો આના માટે હું શું લખી શકું આના માટે હું લખી શકું કે I ડોટ k કેટલું આવી જાય I અહીંયા આવી ગયું k ઓકે ત્યારબાદ અહીંયા આવી ગયું cos pi by 2 અગેન કેટલું આવી જાય 0 કેટલું આવી જાય 0 નેક્સ્ટ આપણે કેની વાત કરી ગયા I અને k ની વાત કરી ગયા હવે હું J અને k ની વાત કરું તો એ પણ એકબીજાને લંબ હશે J અને k આને તમારે સામેની બાજુની દિશા સમજવાની છે આ દિશા એટલે તમારી સામેની બાજુની આ દિશા તો આ દિશામાં તમને ખબર પડવી જોઈએ કે અહીંથી આ લંબ હશે અહીંથી આ લંબ હશે અને અહીંથી આ પણ લંબ હશે એમ 3D માં ફીલ લેવી પડશે તમારે તો ત્રીજી હું શું લખીશ ત્રીજામાં હું લખીશ કે જે કઈ J છે એ લંબ છે કોના જોડે k જોડે એટલે કે x એક્સિસ સોરી y એક્સિસ અને z એક્સિસ પરસ્પર લંબ હશે તો અહીંયા હું શું લખીશ j ડોટ k અહીંયા j આવી ગયું અહીંયા k આવી ગયું અને અહીંયા કેટલું આવી ગયું cos pi by 2 તો cos pi by 2 અગેન કેટલું આવી ગયું 0 ઓકે આના ઉપરથી આપણે નાની એવી કાલે નોટ લખી હતી શું લખી હતી ભાઈ કે I bar dot j bar is equal to j bar dot k bar is equal to k bar dot I bar k bar dot I bar તો આપણે શું નોટ લખી શકીએ હવે બરાબર રીતે નોટ લખી નાખીએ આપણે નોટ ની અંદર લખી શકીએ હવે કે આવી રીતે I bar dot j bar is equal to પછી j bar dot k bar is equal to k bar dot I bar આ બરાબર કેવું આવે 0 આવશે ઓકે આનો જે કઈ છે ડોટ પ્રોડક્ટ આપણે કેવી રીતે ક્રમના નિયમનું પાલન કરે સમક્રમી તો એનો મતલબ j bar dot I bar is equal to k bar dot j bar is equal to I bar dot k bar પણ 0 આવશે ઓકે સો આટલું યાદ રાખશો આ નોટ થઈ ગઈ અને તમારે યાદ રાખવાની છે હવે નેક્સ્ટ આપણે ચર્ચા આગળ વધારીએ આટલું તો સમજ્યા ભાઈ બરોબર હવે આવું આવે તો શું કરવાનું માની લ્યો કે આ x એક્સિસ થઈ ગઈ આ આપણી પાછી y એક્સિસ થઈ ગઈ અને આ આપણી z એક્સિસ થઈ ગઈ આ કેવી એક્સિસ થઈ ગઈ z તો આની અંદર તમારે શું આ I કેપ આ શું આવશે આવશે j કેપ આ શું આવી ગયું k કેપ આની અંદર તમારે શું સમજવાનું છે કે જો I ડોટ I આવે તો શું કરવાનું ભાઈ એટલે કે જો બે વેક્ટર I ડોટ I આવે તો I ડોટ I નું શું થાય ભાઈ I ડોટ I આવે તો તમારે શું કરવાનું તો મેગ્નીટ્યુડમાં I અને cos હવે જો આ બે વેક્ટર હોય તો બે વેક્ટર વચ્ચેનો એક સમાન બે વેક્ટર છે અહીંથી એક સમાન બે વેક્ટર છે તો એ બે વેક્ટર વચ્ચેનો એંગલ તો 0 જ હોય તો અહીંયા હું શું લખીશ cos 0 બટ મને એટલી ખબર છે cos 0 કેટલું થઈ જાય ભાઈ cos 0 1 થઈ જાય તો અહીંયા હું શું લખી નાખીશ આ 1 કેમ કે આનું માન 1 છે આનું માન 1 છે આનું માન 1 આવી ગયું એટલે I ડોટ I કેટલું આવી ગયું ભાઈ 1 I ડોટ I 1 આવી ગયું આવી જ રીતે આપણે શું લખી શકીએ કે j ડોટ j તો j ડોટ j માં j નું માન cos 0 ડિગ્રી તો કેટલું આવી ગયું 1 આ પણ 1 અને આ પણ 1 તો આનો પણ આન્સર કેટલો આવી ગયો 1 તો એનો મતલબ j ડોટ j પણ કેટલો આવી ગયો 1 આવી રીતે હવે આપણે ડાયરેક્ટલી લખી શકીએ કે k ડોટ k ક્યાં આવે તો એની અંદર ડાયરેક્ટલી આપણે 1 લખી શકીએ કેમ આની અંદરથી ખબર પડી જાય અગેન એક નોટ આવશે લખો સરસ રીતે તો નોટ ની અંદર શું લખવાનું આપણે કે I ડોટ I is equal to j ડોટ j is equal to k ડોટ k કેવું આવી જશે ભાઈ 1 આ કેટલો આવે આનો જવાબ 1 આવી જશે ઓકે આઈ હોપ કે તમને આટલી ચર્ચા ખબર પડી રહી છે ગુડ તો
આ સદિશનો ગુણાકાર સમજી ગયા આપણે, સદિશનો કયો ગુણાકાર જોઈ ગયા આપણે, ડોટ ગુણાકાર જોઈ ગયા. આના બેઝ એક હજી હું તમને રૂલ જો સમજાવું, ઓકે, આના બેઝ જ આપણે એક નોટ હજી લખી નાખીએ તો સમજો બરાબર. એની અંદર હું શું લખું કે જો સદિશ, તો આનો મતલબ એવો થઈ ગયો કે સદિશ a બાર નું પોતાના જ જોડે જો ડોટ પ્રોડક્ટ કરું, સદિશ નું પોતાના જ જોડે જો હું ડોટ પ્રોડક્ટ કરું તો શું આવે, એનો મતલબ a બાર અને cos 0, એનો મતલબ a નું માન અને cos 0 ડિગ્રી, કેમ કે બે એક સમાન સદિશ હોય તેની વચ્ચે તો 0 એંગલ. તો આનું મૂલ્ય શું આવી જાય, આનું મૂલ્ય ચેક કરો. આનું મૂલ્ય આ જે કઈ a બાર આવતું હોય એના જેટલું આવે, એનો મતલબ કે a ના વર્ગ જેટલું આવે, a નો વર્ગ. અહીંયા યુનિટ વેક્ટર છે એવું નથી કીધું આપણને, તો આ યુનિટ વેક્ટર હતું એટલે માન 1 લખતા હતા. અહીંયા શું છે, કોઈ સદિશ છે નોર્મલ, બે સમાન સદિશ હોય તો એની વચ્ચે જો ડોટ પ્રોડક્ટ લગાડું તો એંગલ તો 0 જ આવવાનો છે. તો cos 0, ઓકે, અહીંયા મોડ a એટલે કે સદિશ a નું માન, સદિશ a નું માન એનો વર્ગ કર્યો. હવે મોડનું કામ અહીંયા શું હોય સમજો તો, મોડનું કામ ધન સંખ્યા છે એવું ઇન્ડિકેટ કરવાનું, એનું મૂલ્ય ધન છે, મૂલ્ય ઋણ ન હોય, ઓકે, માટે મૂલ્ય ધન છે. હવે એનો વર્ગ કયું છે તો વર્ગ તો હંમેશા ધન જ આવવાનું, તો આને ડાયરેક્ટ એ વર્ગ પણ લખી શકું, ડાયરેક્ટ શું લખી શકું, એના વર્ગ તરીકે પણ ઓળખી શકું. સો આ ડાયરેક્ટ યાદ રાખી શકીએ આપણે કે a ડોટ a એક સમાન સદિશ હોય, a ડોટ a એક સમાન સદિશ હોય તો એનો વર્ગ જે, તો a ડોટ a ડાયરેક્ટ શું આપે, એના માનનો વર્ગ આપી દે. a ડોટ a ડાયરેક્ટ શું આપી દે, એના માનનો વર્ગ. આ નોટ નંબર 1, આ નોટ નંબર 2 બંને સરસ રીતે નોટ ડાઉન કરી લેશો. આના બેઝ ઉપર આ રૂલ લાગેલો છે. જો આટલી ચર્ચા ખબર પડી હોય તો આપણે એક સરસ મજાનો ક્વેશ્ચન લઈએ. ઓકે, ચાલો જઈએ ક્વેશ્ચન ઉપર. તો કોઈ એક્ઝામ્પલ લઈ લો. ચાલો, જો આટલી વાત ખબર પડી ગઈ હોય મારી, તો હવે એક એક્ઝામ્પલ આવડે સરસ મજાનો કે કોઈ સદિશ છે. ચાલો કોઈ એક સદિશ લઈ લો, માની લો 2i + 3j કોઈ સદિશ લઈ લીધો મેં, ઓકે. પછી નેક્સ્ટ કોઈ સદિશ લીધો, માની લો કોઈ b સદિશ લીધો, લઈ લો સપોઝ 4i + 5j. ચાલો હવે મને એમ પૂછ્યું છે કે અહીંયા કાઈ પણ હોઈ શકે, k બાર કાઈ પણ હોઈ શકે. અહીંયા મને એમ પૂછ્યું છે કે હવે ચેક કરો કે a બાર ડોટ b બાર શું થાય. તો શું કરશું ભાઈ, આપણે કાઈ નહીં, આને મૂકી દઈએ વેલ્યુ કે 2i + 3j. સમજો બરાબર, એંગલ વેક્ટર કઈ આપ્યું નથી, આમનો ડોટ પ્રોડક્ટ પૂછી લીધો. બોલો તો હવે શું કરશું, આપણે બે રૂલ હમણાં જોયા ને, લગાડી દેશું 4i + 5j. જો ચેક કરો કયા રૂલ આપણે લગાડવા જઈ રહ્યા છીએ. ઓકે, હવે આનો અને આનો જો ગુણાકાર કરું તો શું આવે, 2 ડોટ, આ ડોટ પ્રોડક્ટ કરું છું 2.4 એટલે કે 8 ની જોડે શું આવી રહ્યું છે જો i ડોટ i. ઓકે, થીટા નથી કાઈ વાંધો નહીં, આમનો રસ્તો કરશો આપણે. આનો પ્રોડક્ટ આની જોડે કરો, આનો પ્રોડક્ટ આની જોડે કરશો એટલે શું આવશે, પ્લસ 5 * 2 = 10. ત્યાં શું આવ્યું, i અને પછી શું છે z, i અને j. ઓકે, 10 આવી ગયું. પછી નેક્સ્ટ સમજો, આનો આની જોડે જોયું આપણે, આનો આની જોડે. હવે આનો આની જોડે જો કરું તો 4 તેરી અને શું આવી ગયું 12. પછી j બાર ડોટ i બાર શું આવી ગયું, j બાર ડોટ i બાર. સમજો વાત. ઓકે, પછી શું આવશે ભાઈ, હવે નેક્સ્ટ 5 તેરી 15. પછી શું આવશે 5 તેરી 15. ત્યાં શું આવી ગયું, j કેપ ડોટ j કેપ. ત્યાં શું આવી ગયું, j કેપ ડોટ j કેપ. હવે દિશાવાળી વાત શું આવી ભાઈ, i કેપ ડોટ i કેપ. આ બે વચ્ચે ડોટ પ્રોડક્ટ કરવાનું, આપણે હમણાં જ નોટ લખી ગયા. જો આ નોટનો ઉપયોગ કરીએ i કેપ ડોટ i કેપ 1 આવશે. ઓકે, તો i કેપ ડોટ i કેપ અહીંયા શું મૂકશું, i કેપ ડોટ i કેપ 1 પછી 10. હવે i કેપ ડોટ j કેપ ચેક કરો, ઈ પણ નોટમાં લખી ગયા. મેં કીધું છે નોટ ખૂબ અગત્યની હોય છે. તો હવે જો ચેક કરીએ આપણે, ઈ પણ નોટની અંદર જોઈએ આપણે કે i કેપ ડોટ j કેપ ચેક કરો. i કેપ ડોટ j કેપ તો 0 થાય ને, પરસ્પર લંબ સદિશો થાય માટે. તો i કેપ ડોટ j કેપ શું લખીશ ભાઈ, i કેપ ડોટ j કેપ 0. તેનો મતલબ પૂરી નોટ મને યાદ હોવી જોઈએ ભાઈ. કઈ નોટ, આપણે આ નોટ લખી દી, યાદ કરો. આની અંદરની બે નોટ આપણને યાદ હોવી જોઈએ. કઈ બે નોટ છે તો કે પહેલી i કેપ ડોટ i કેપ = j કેપ ડોટ j કેપ = k કેપ ડોટ k કેપ. આના બરાબર 1 આવે. અને જો હું આમ લખું કે i કેપ ડોટ j કેપ = j કેપ ડોટ k કેપ = k કેપ ડોટ i કેપ, તો આના બરાબર 0 આવે. બસ આ જ નોટ આપણને ખબર પડેલી હોવી જોઈએ. તો આ બધા કેલ્ક્યુલેશન ઈઝી થઈ જશે. ઓકે,
ચાલો સમજીએ. હવે આની પરથી સમજતા જઈએ. I જે 0 આવી ગયું પ્લસ અહીંયા 12 ji, તો આ તો આનું વ્યસ્ત પણ આ જ થશે ને, કેમ આનું સોરી આનું I જે હોય તો ji ક્રમના નિયમનું પાલન કરે, તો અહીંયા શું આવશે, આ પણ 0 વત્તા 15 અને જે કેટલું થઈ ગયું 1, જે 1. ઓકે, તો શું હોય ગયું 8 અને 15 કેટલું આવશે 23, 8 અને 15 કેટલું આવી ગયું 23. બસ, તો a ડોટ b નો શું આન્સર આવી ગયો, a ડોટ b ઇઝ ઇક્વલ ટુ 23. ખાલી માન આવ્યું જો બે સદિશ હતા. શું હતું, આ તો બે સદિશ હતું, બટ બે સદિશનો જ્યારે મેં ગુણાકાર કર્યો તો અદિશ રાશિ મળી. ફરી વખત બે સદિશનો ગુણાકાર કર્યો તો રાશિ કેવી જનરેટ થઈને મળી, અદિશ રાશિ મળી. યાદ રાખશો, બરાબર? ઓકે, આટલું નોટ ડાઉન કરી લેશો. જઈએ નેક્સ્ટ. હજી કોઈ ક્વેશ્ચન લઈએ? આઈ હોપ કે હવે આપણે આ વસ્તુ ડાયરેક્ટ કરવી હોય તો કેવી રીતે કરી શકીએ? સર, આ તો દર વખતે આઈ જે કરવા જવાનું તો આ તો બધું બહુ અઘરું થઈ જશે. સમજો, સ્પીડ પણ ન આવે, કેમ કે વારાઘડી આપણે જો આ ચેક કરવા જવું પડતું હોય તો સ્પીડ પણ નહીં આવે. તો આનો એક રસ્તો કાઢીએ આપણે. સરસ મજાની એક શોર્ટકટ આની માટે લઈ આવ્યા છીએ. તો શોર્ટકટ ની અંદર તમારે શું વિચારવાનું, પાછું એક એક્ઝામ્પલ લઈએ. શોર્ટકટ ફોર ડોટ પ્રોડક્ટ. ઓકે, અદિશ ગુણન ની શોર્ટકટ છે કે ડાયરેક્ટ આવે ત્યારે શું કરવાનું. આપણને અહીંયા એક્ઝામ્પલ આપ્યો હતો ને, શું એક્ઝામ્પલ હતો જોઈ લઈએ એકવાર. શું એક્ઝામ્પલ હતો આપણો? જે એક્ઝામ્પલ હતો એ 2 3 4 5. ઓકે, તો અહીંયા શું લખી શકો હવે, 2i cap 3j cap પછી 4i cap 5j cap. આ ટાઈપનો એક એક્ઝામ્પલ હતો. ડાયરેક્ટ કેવી રીતે ખબર પડે તો ચેક કરો. મારે શું કરવું છે ભાઈ, a ડોટ b. તો a ડોટ b એટલે તમારે શું મૂકવાનું, 2i સમજો વત્તા 3j પછી 4i વત્તા 5j. નિયમ શું યાદ હોવો જોઈએ સમજો. આની પહેલા આપણે રૂલ સમજી ગયા. રૂલ આ બંને ખાલી તમને યાદ હોવા જોઈએ. ખાસ આ બંને રૂલ ખૂબ અગત્યના છે, આ યાદ હોવા જોઈએ. ઓકે, તો બાકી બધી વસ્તુ મોઢે થઈ જશે. તો ચેક કરો આની અંદર થાતું તો શું, જો i નો i જોડે ગુણાકાર કરો, જેનો જે જોડે, k નો k જોડે ગુણાકાર કરો તો વેલ્યુ બનાવો. પણ એની સિવાયનો કોઈ સદિશ હોય, i હોય, j હોય, i હોય, k હોય, j હોય, k હોય, j હોય, i હોય, k હોય, j હોય, k હોય, i હોય, તો 0 મળશે પ્રોડક્ટ. તો પ્રોડક્ટ કેવો મળે, 0 0. જો આનો ગુણાકાર જો હું આની જોડે કરું તો જ મને આન્સર મળે. એ જ રીતે આનો ગુણાકાર આની જોડે કરું તો જ આન્સર મળે. તો આ તો સિમ્પલ અને સીધી વસ્તુ થઈ ગઈ. શું તો કે સદિશ જ્યારે ગુણન કરીએ છીએ, અદિશ ગુણન કરીએ છીએ આપણે આ બે સદિશનું, તો બે સદિશની અંદર જે સરખો ભાગ છે એને સરખા ભાગ વડે ગુણાકાર કરવાનો હંમેશા. એ સરખા ભાગનો સરખા ભાગ વડે ગુણાકાર કરવાનો. પછી વત્તા, હવે જો j નો j આને ગુણાકાર કરીશ તો શું આવી જશે, વત્તા 15 વાત પૂરી. કેટલું આવી ગયું 23. આવી જ રીતે k હોત તો k વાળી પ્રોડક્ટ આને આને કરીશ. તો આની અંદર ખાસ નોટ કરી અને રૂલ લખી લેજો. આનો રૂલ એક છે, શું સમજો આપણે, ડોટ પ્રોડક્ટ નો રૂલ શું લખશું, ડોટ પ્રોડક્ટ નો રૂલ લખો ભાઈ ફટાફટ. તો કે i j k ના ગુણન પોતાની સાથે જ થઈ શકે. કેની અંદર, તો કે અદિશ ગુણનની અંદર. અદિશ ગુણનની અંદર તો સીધે સીધું પોતાની હારે જ ગુણન કરવાનું, એ સિવાય ન આવે તો ગુણન કરવાનું નહીં. એટલે જો મેં આની અંદર આ i નું અને આ j નું ગુણન નથી કર્યું, એ જ રીતે મેં આ j નું અને i નું ગુણન નથી કર્યું, કેમ કે 0 જ આવી જવાના છે ભાઈ રૂલ પ્રમાણે. તો ડાયરેક્ટ i ની પ્રોડક્ટ i આવે, j ની પ્રોડક્ટ j આવે. ઓકે, સો પહેલા આટલી પ્રોપર્ટી બરાબર રીતે લખી લો અને આટલું સરસ રીતે નોટ ડાઉન કરી લેજો. ઓકે, સમજીએ કોઈ નેક્સ્ટ એક્ઝામ્પલ. હજી થોડી પ્રેક્ટિસ કરીએ આપણે. એક્ઝામ્પલ લઈએ કોઈ નેક્સ્ટ. માની લો શું એક્ઝામ્પલ લેશો હવે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરું. આપણને given છે કે a is equal to 2i plus j plus k. 2i plus j અને plus k. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ b શું given છે, b ની અંદર given છે i minus j plus 3k. આટલી વસ્તુ આપી દીધેલી છે આપણને, અને આપણને પૂછ્યું છે કે a ડોટ b શું થાય.
ચાલો હવે તો આપણે ને ડાયરેક્ટ જ કરવાનું. હવે તો a ડોટ b આપણે હમણાં નોટ જોઈ ગયા i નું i જોડે, j નું j જોડે, k નું k જોડે. સરવાળા બાદબાકી આપણે યાદ હોય તો કાર્ટેશિયન ના આમાં ડાયરેક્ટ જ કરતા હતા. સેમ રૂલ ડોટ પ્રોડક્ટ ની અંદર કર્યો. શું તો કે ડાયરેક્ટ જ ગુણાકાર કરો ભાઈ. તો આપણે શું લખશું? આને લખી નાખીએ અહીંયા 2i j k ડોટ અહીંયા શું લખીએ છીએ? i j અને +3k. હા, પાછી આપણે નિશાનીને માન આપીશું. ઓકે, તો 2 નો ગુણાકાર અહીંયા 1 જોડે તો કાઈ નથી એટલે 1 લખવાનું એટલે 2. પછી સરવાળાની નિશાની. ઓકે, પછી 1 નો ગુણાકાર અહીંયા -1 જોડે તો -1 આવશે. સમજો, નિશાનીને માન આપું છું. પછી અહીંયા 1 છે ને અહીંયા 3 છે તો 1 નો ગુણાકાર 3 આવે તો 3. તો સમજો આનો આન્સર શું આવશે? 2 - 1 2 - 1 એટલે 1 + 3. આન્સર શું આવી ગયો? આનો આન્સર આવી ગયો 4. ઓકે, સો ઈઝી હતા. હવે ડાયરેક્ટ એક્ઝામ્પલ આ ટાઈપના થઈ જાય ભાઈ. ઓકે, આન્સર ચેક કરી લો. આન્સર શું આવ્યો? a.b = 4. ઓકે, સો નોટ ડાઉન કરી લો. then we'll move to the next question. ઓકે, હવે કોઈ સરસ એક્ઝામ્પલ લઈએ આપણે. જેમ કે આપણને એવું કહી દીધેલું છે કે બે સદિશો છે. આપણને હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર એવું કહી દીધેલું છે કે જેમ કે કોઈ બે સદિશો છે. સાંભળો બરાબર. બે સદિશો સદિશ પહેલો હું લખું છું a. સદિશ એ કયો આપ્યો છે આપણને? 2 3 8. શું આપ્યો છે? 2i કેપ + 3j કેપ + 8k કેપ. અને બીજો સદિશ b આપ્યો છે. બીજો સદિશ કોઈ b આપ્યો છે. શું કીધું છે? 4 4. ઓકે, 4i કેપ -4j કેપ પ્લસ અહીં આલ્ફા k કેપ લખ્યું છે. સમજો શું લખ્યું છે ત્યાં? આલ્ફા k કેપ લખ્યું છે. આલ્ફા k કેપ પરસ્પર જો બે સદિશો a અને b પરસ્પર લંબ સદિશ હોય. કેવા હોય? પરસ્પર લંબ સદિશ હોય. એટલે શું થઈ ગયું? તો કે આપણને આવું આપ્યું છે કે a is perpendicular to b. a અને b પરસ્પર લંબ સદિશ હોય તો શું શોધો? આલ્ફા બરાબર કેટલા? તો આલ્ફાનું મૂલ્ય પૂછે છે આપણને. તો આલ્ફાનું મૂલ્ય પૂછે છે. બસ શું ખબર હોવી જોઈએ? બે સદિશો જ્યારે લંબ હોય ક્યારે હોય? તો કે આપણે અહીંયા લખીએ કે જ્યારે ક્યારે બે સદિશો a અને b લંબ હોય તો એના વચ્ચેનો ડોટ પ્રોડક્ટ 0 થાય. તો અહીંયા કારણમાં શું લખીશું કે જ્યારે ક્યારે બે સદિશો એકબીજા જોડે લંબ હોય ત્યારે એનો ડોટ પ્રોડક્ટ 0 થાય. બસ આ જ કન્સેપ્ટનો યુઝ કરી નાખીએ તો શું આવશે? 2i + 3j + 8k ડોટ અહીંયા શું આવશે? ચેક કરો. અહીંયા આવશે 4i કેપ -4j કેપ પ્લસ આલ્ફા k કેપ. ઓકે, સમજો તો અહીંયા 2 અને 4 કેટલો આવી ગયું? 8. આપણે કીધું છે ને ડાયરેક્ટ ગુણાકાર થવો જોઈએ. અને આ કેવું આવશે? લંબ છે ને, a અને b પરસ્પર લંબ છે તો ડોટ પ્રોડક્ટ 0 લઈને જ ચાલવાની પહેલેથી, કેમ કે બંને લંબ હોય. ઓકે, હવે 3 અને 4 નો ગુણાકાર, 3 અને -4 નો ગુણાકાર એટલે કેટલો આવશે? -12. સમજો. પછી પ્લસ અહીંયા શું આવશે? 8 અને આલ્ફા નો ગુણાકાર એટલે 8 આલ્ફા = 0. આના બરાબર 0 આવી ગયું. ચેક કરો. -12 અને 8 અહીંયા શું વધ્યું? 8 - 12 પછી પ્લસ 8 આલ્ફા બરાબર 0. ધેટ મીન્સ કે અહીંયા શું વધે? અહીંયા શું વધે? અહીંયા વધશે -4. આ બાજુ જશે તો +4. તો 8 આલ્ફા = 4. -4 વધ્યું ને અહીંયા. આ બેનો તમે બાદબાકી કરો તો -4 આમ જાય તો +4 થઈ જાય. તો આલ્ફા બરાબર 4/8 એટલે કે 1/2. તો આમ આલ્ફાની કિંમત મળી ગઈ. જોયું તમે કેવી રીતે આપણે ડોટ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો? ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણનનો ઉપયોગ કર્યો. બે વેક્ટર વચ્ચેના ડોટ પ્રોડક્ટનો ગુણન કરી અને આલ્ફાની કિંમત મેળવી. હા, શું શરત આપણે સમજી ગયા હતા કે જ્યારે ક્યારે બે સદિશ પરસ્પર લંબ હોય તો તેમના વચ્ચેનો ડોટ પ્રોડક્ટ 0 આવે. બસ એ જ શરતનો ઉપયોગ કરી અને આપણે આ ક્વેશ્ચન સોલ્વ કર્યો. ઓકે, આઈ હોપ કે તમને આટલું સમજમાં બરોબર રીતે આવી ગયું છે. હવે આની એક સરસ મજાની આપણે એપ્લિકેશન સમજવી છે કે નહીં? તો કે ડોટ પ્રોડક્ટની આપણે ડોટ પ્રોડક્ટ સમજ્યા ને? અત્યારે શું સમજ્યા? ડોટ પ્રોડક્ટ. તો આ ડોટ પ્રોડક્ટની એક સરસ મજાની આપણે એપ્લિકેશન સમજવી છે. એપ્લિકેશન એટલે કે ઉપયોગ. હવે આપણે આ અદિશ ગુણન જોયું તો અદિશ ગુણનનો ઉપયોગ, અદિશ ગુણનનો ઉપયોગ સમજવો છે આપણે. એટલે ઈ તો આપણે જાણીએ છીએ કે બે સદિશ હોય એની વચ્ચે અદિશ ગુણન કરીએ
તો કેવી રીતે ગુણન થાય, પણ હવે આપણે એના ઉપયોગથી કઈક વસ્તુ થઈ શકે છે સમજવી છે. આપણને એવું કહી દીધેલું છે કે જ્યારે ક્યારે a અને b બે સદિશો વચ્ચેનો ખૂણો, a અને b બે સદિશો વચ્ચેનો ખૂણો ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણન દ્વારા મેળવી શકાય છે. સમજો કેવી રીતે? a અને b બે સદિશો હોય તો તેમની વચ્ચેનો ખૂણો એંગલ, અહીંયા હું શું કહીશ એટલે કે એંગલ ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણન દ્વારા મેળવી શકાય છે. કેવી રીતે જઈએ ચાલો. તો કે મને એટલી ખબર છે કે ડોટ પ્રોડક્ટ હોય જો બે સદિશ આપ્યો હોય તો એ વચ્ચે ડોટ પ્રોડક્ટ આપ્યો હોય તો ડોટ પ્રોડક્ટ એટલે શું થાય ભાઈ? તો કે સદિશ a નું માન, સદિશ b નું માન અને cos θ. જ્યાં θ શું સૂચવે છે મેં તમને હમણાં લખતા શીખવું. જ્યાં θ શું સૂચવે છે? θ is the angle between vector a and vector b. આને આવી રીતે લખાય. θ is the angle between vector a and b. ઓકે, હવે આની અંદરથી જો મારે ખૂણો ગોતવો હોય કે આ બે વચ્ચે કેટલો ખૂણો બની રહ્યો છે, બસ cos θ ને કરતા બનાવી દો. cos θ ને કરતા બનાવી દો તો સદિશ a અને b નો ગુણાકાર કયો? ડોટ પ્રોડક્ટ છેદમાં સદિશ a નું માન ઇન્ટુ સદિશ b નું માન. તો ચેક કરી લો આપણને શું મળી ગયું. આ જે મળ્યું આ શું મળ્યું ભાઈ? તો અહીંયા લખવાનું કે બે સદિશ કયા કીધા આપણે? બે સદિશ a અને b વચ્ચેનો એંગલ મળી ગયો. મને શું મળી ગયો? એંગલ મળી ગયો. આના દ્વારા બે સદિશ વચ્ચેનો એંગલ મળી ગયો. તો આ બે સદિશના ખૂણા માટેનું સૂત્ર થઈ ગયું. સમજીએ બરાબર? ઓકે, આની અંદર હજી કેટલીક નોટ્સ લખી શકીએ આપણે. બરોબર એક ડિટેલ ખૂણે ખાંચરેથી લખશું. જેને જ્યાંથી એમસીક્યુ કાઢવો હોય ને એને ત્યાંથી કાઢી લેવાની છૂટ છે. પણ આપણને જે ભાગ સમજી ગયા છે ઈ ભાગ બરોબર રીતે આવડવો જ જોઈએ. ઈ ટોપિક બરોબર રીતે આવડવો જ જોઈએ. એના દરેક એંગલ વિશે આપણે વિચારી લેશું. આખા ટોપિકને આપણે બધી બાજુથી સમજી લેશું કે ક્યાંય પણ એનો એમસીક્યુ આપણને ન આવડે એવું ન બનવું જોઈએ. માટે આ દરેક નોટ્સ તમે સમજી વિચારી અને વ્યવસ્થિત રીતે લખતા જાજો. ખાલી ઉતારા નથી મારવાના, સાથે સાથે સમજતા જાજો, વિચારતા જાજો, લખતા જાજો. ઓકે, તો આના માટે જો હું સરસ મજાની કંઈક નોટ બનાવીએ આપણે તો શું બને? ચાલો આ કેની નોટ બનાવીએ છીએ આપણે? ડોટ પ્રોડક્ટ માટેની. ઓકે, કેની? તો કે ડોટ પ્રોડક્ટ માટેની. ઓકે, તો ડોટ પ્રોડક્ટ માટેની પહેલી નોટ. પહેલા તો મને એમ કે cos θ એટલે શું આવ્યું અહીંયા? cos θ is equal to સદિશ a ડોટ સદિશ b. ઓકે, અને એની બે વચ્ચેના ઓકે અહીંયા મેગ્નીટ્યુડ ઓકે લખી શકીએ. પહેલું સમજો, પહેલું આપણે સમજી ગયા છે. શું સમજશો? પહેલું કે જ્યારે ક્યારે a ડોટ b equal to 0 તો આપણે શું સમજવાનું કે a અને b ક્યારે 0 થશે? બે સદિશ વચ્ચેનો ડોટ પ્રોડક્ટ 0 થાય. બે સદિશ વચ્ચેનો ડોટ પ્રોડક્ટ 0 થાય એનો મતલબ કે આ cos θ 0 છે. એનો મતલબ શું થઈ ગયું કે cos θ equal to 0. બટ જો હું આ સમજું કે θ is equal to આ શું થઈ ગયું? cos ઇન્વર્સ અને 0. તો આનો મતલબ થઈ ગયો cos ક્યારે 0 થાય? તો કે π/2 એટલે કે 90 ડિગ્રી એ ક્યારે 0 થાય? 90 ડિગ્રી એ. સમજો બરાબર? આઈ હોપ કે તમને આ સમજાઈ રહ્યું છે. તો કે જ્યારે બે સદિશ એકબીજા સાથે લંબ હોય ત્યારે એનો ડોટ પ્રોડક્ટ 0 થાય એટલે કે કેટલો હોય? 90 ડિગ્રી નો હોય. સમજો બીજી વસ્તુ કહું અહીંયા જ્યારે ક્યારે હવે આપણને એવું આપ્યું હોય કે આનો આ જો બે સદિશ હોય, સદિશ a અને સદિશ b, બરોબર? અહીં આપણે લંબ માટે વાત કરી ગયા. જો એક બીજી વાત સમજી લો. બે સદિશ હોય, બે સદિશ ધારો કે આ સદિશ a છે, આ સદિશ b છે. તો બે સદિશ જો સમાંતર હોય, એકબીજા જોડે સમાંતર હોય તો ઈ સમયે જ્યારે θ = 0 આવતું હોય, તો સમજો બરાબર એનો મતલબ θ 0 બને. એનો મતલબ શું થાય? cos 0. તો cos 0 તો 1 થઈ જાય. cos 0 શું થઈ જાય? 1. તો કે બે સમાંતર સદિશ હોય અથવા તો બે સમરેખ સદિશ હોય તો એમની વચ્ચેનો એંગલ 0 બને. એમની વચ્ચેનો એંગલ કેટલો બને? 0 બને.
તો બે સમાંતર કે બે સમરેખ સદિશ હોય, અહીંયા લખજો બરાબર કે બે સમાંતર સદિશ હોય, બે સમાંતર સદિશ હોય અથવા બે સમરેખ સદિશ હોય, બે સમરેખ એટલે એક જ રેખામાં સમરેખ સદિશ હોય તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો બને ભાઈ? ખૂણો ઇક્વલ ટુ 0. ઓકે, સમજો બરાબર? બસ આ બે આની માટેની નોટ હતી. અને જનરલી જો આ બે સિવાયની વાત કરવાની હોય તો આ એંગલ થી લખી નાખવાનું. ઓકે, એક બીજી વસ્તુ તમને સમજાવી દઉં મિત્રો. આ કોઈ સદિશ છે એ, હવે એની જોડે મારે ખૂણો ગોતવો છે તો આની ટેલ જોડે બીજા સદિશની ટેલ મેળવવાની છે. ઓકે, હવે ઈ સમયે આ જે એંગલ છે આની માટે બે એંગલ હોઈ શકે. ચેક કરો, આ a અને b માટેનો એક આ એંગલ આવી ગયો અને હું આને કહું તો આ પણ a અને b વચ્ચેનો એંગલ થાય. આ પણ a અને b વચ્ચેનો એંગલ થાય અને હું એમ કહું ને આ ખાલી એટલો ભાગ તો આ પણ a અને b વચ્ચેનો એંગલ થાય. તો આપણે ઈ બે વચ્ચેનો જે નાનો ભાગ છે એને એંગલ તરીકે ટ્રીટ કરશું. એટલે કે આ અંદરનો જે ભાગ છે એને એંગલ તરીકે ટ્રીટ કરશું, નહીં કે આ ભાગ. ઓકે, નહીં કે આ ભાગ. સમજજો આપણે જ્યારે આગળ બધી વસ્તુ આવશે ત્યારે એકદમ ડિટેલમાં. ચાલો સમજીએ નેક્સ્ટ પોઈન્ટ. ક્વેશ્ચનની વાત કરી લઈએ આપણે. સમજો આપણને કોઈ ક્વેશ્ચન, આપણે એંગલ સમજી ગયા, તેના રિલેટેડ કઈ એક્ઝામ્પલ સમજી લઈએ. ઓકે, એના રિલેટેડ કઈ સરસ મજાનું એક એક્ઝામ્પલ સમજી લઈએ. ચાલો શું પૂછે છે એક્ઝામ્પલ ની અંદર? આપણને કોઈ સદિશ દઈ દીધેલું છે, સદિશ a દઈ દીધેલું છે 2i કેપ. સમજો 2i કેપ માઈનસ j કેપ પ્લસ k કેપ. ઓકે, 2i કેપ માઈનસ j કેપ પ્લસ k કેપ. બીજો સદિશ b દઈ દીધેલો છે, જે બીજો સદિશ b છે એ છે i કેપ માઈનસ j કેપ, i કેપ માઈનસ j કેપ. તો શું પૂછ્યું છે? આપણને પૂછ્યું છે કે આ બે સદિશ વચ્ચેનો ખૂણો ફાઇન્ડ કરો. એટલે કે a બાર અને b બાર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરો, થીટા ઇક્વલ ટુ કેટલા? આવું પૂછ્યું છે. ચાલો સમજીએ કેવી રીતે આ એક્ઝામ્પલ સોલ્વ કરશું. ઓકે, તો પહેલા તો આપણે શું લખવાનું ભાઈ કે cos θ સદિશ a ડોટ સદિશ b છેદમાં સદિશ a નું માન અને સદિશ b નું માન. તો આના ઉપરથી જો આપણે સદિશ a નું માન સમજીએ તો સદિશનું માન કેવી રીતે લખાય? અંડર ધ રૂટ ઓફ આનો વર્ગ એટલે કેટલો આવ્યો ભાઈ? 2 નો વર્ગ વત્તા -1. અહીંયા સહગુણક કયો છે? -1. તો એ લખીશ કે -1 નો વર્ગ વત્તા અહીંયા સહગુણક કયો છે? 1. તો કે 1 નો વર્ગ. અહીંયા શું લખી નાખું? 1 નો વર્ગ. તો ચેક કરો આ શું આન્સર મળશે મને? અહીંયા કેટલું મળી ગયું? 2 નો વર્ગ 4 + 1 + 1. તો 4 + 1 + 1 5 અને 6. તો √6 મળી ગયું. આ શું મળી ગયું મને? a નું માન મળી ગયું. a નું માન મળી ગયું. b નું માન શોધવું હોય તો કેવી રીતે મળશે? અહીંયા સદિશ b આપેલો છે, ચેક કરો. આ સદિશ b નું જો માન શોધવા જાઓ તો √1 નો વર્ગ પછી વત્તા જ કરવાનું છે. અહીંયા -1 છે તો -1 નો વર્ગ. કેમ? આનો સહગુણક, જેનો સહગુણક -1 નો વર્ગ. તો ચેક કરો આ કેટલો આવી ગયો? √2 આવી ગયું. બસ સિમ્પલ સ્ટોરી. હવે ડોટ પ્રોડક્ટ કરતા તો તમને લોકોને આવડે છે, બસ કરવા માંડો. 2i - j પ્લસ કેપ કયું કે અહીંયા કયું આવી ગયું? i કેપ માઈનસ j કેપ. અને આમ પણ લખી શકું 0 k કેપ, કેમ કે ભૂલાઈ ન જાય. કે પણ છે ગુણાકાર કરવાનો માટે ખાલી લખ્યો છે. 0 k કેપ 0 જ થાય હોય. અહીંયા શું આવી ગયું? અહીંયા લખવાનું છે તમારે કે અહીંયા શું આવી ગયું? √6 અને * √2 આપણે મેળવી લીધેલું છે હમણાં. હવે આની અંદર જો ગુણાકાર કરો તો કેવી રીતે થાય? 2 નો ગુણાકાર 2 જોડે એટલે 2 આવ્યો આન્સર. પછી માઈનસ માઈનસ પ્લસ 1. સમજો માઈનસ માઈનસ પ્લસ 1 એ ભૂલાય નહીં. ઓકે, તો અહીંયા શું આવશે? હવે આનો ગુણાકાર 0 જોડે, 1 નો ગુણાકાર 0 જોડે 0. તો અહીંયા શું આવી ગયું? +0. સમજો બરાબર ડોટ પ્રોડક્ટ કેવી રીતે કરાય? અપોન હવે √6 અને √2 તો √12 લખી શકું ને આ લખી શકું. તો 3 ના છેદમાં હવે √12 ને પાછું કેમ લખાય? તો કે 4 × 3 તો સર આ શું આવી ગયું? તો જો હવે તમે ચેક કરો તો અહીંયા 3 આવી ગયું. હવે આ 4 જો વર્ગમૂળની બહાર લ્યો, 4 ને વર્ગમૂળની બહાર ખેંચો તો ઈ 2 થઈ જાય, 2√3 થઈ જાય. હવે ઉપર ચેક કરો, ઉપર √3 × √3 નો લખાય? 3 હોય 3 તો 3 ને √3 × √3 લખાય કે ન લખાય? તો કે લખાય ભાઈ. નીચે જો 2√3 આવી ગયું તો 2√3 ને ઉપર √3 એક √3 કેન્સલ આઉટ થઈ જાય. તો આન્સર શું મળે? આનો આન્સર જો આપ ચેક કરશો તો આનો આન્સર મળી જશે cos θ √3/2
બટ મારે તો થીટા જોવે છે. થીટા કેવી રીતે ફાઇન્ડ કરવાનો? cos ની કિંમત ઓલી બાજુ લઈ જાઓ તો થીટા cos ઇન્વર્સ આવશે. સમજો બરાબર, બોલો એક વખત શું આવ્યું? cos ઇન્વર્સ. કેમ? cos ઓલી બાજુ ગયો, cos આ ડાબી બાજુથી જમણી બાજુ ગયો તો આ નોર્મલ cos હતો, આ બાજુ ગયો તો cos ઇન્વર્સ થઈ જાય, cos નો વ્યસ્ત થઈ જાય. cos નો વ્યસ્ત એટલે શું કહેવા માંગે છે કે cos ની કઈ કિંમત √3/2 જવાબ આપે. ફરી વખત cos ની કઈ કિંમત √3/2 જવાબ આપે. તો ભાઈ કઈ આવી? 30 ડિગ્રી. તો આ બે વચ્ચેનો એંગલ કેટલો આવી ગયો? 30 ડિગ્રી. ચેક કરી લ્યો, આ બે વચ્ચેનો એંગલ કેટલો આવી ગયો? 30 ડિગ્રી. અચ્છા, આને હું આમ પણ લખી શકું, π/6 પણ લખી શકીએ. ઓકે, π/6. તો આ બંને થીટાના આન્સર આવી ગયા. ઓકે, સો આ ટાઈપના એક્ઝામ્પલ આપણે લાવ્યા કેની મદદથી? ડોટ પ્રોડક્ટની મદદથી. cos θ કર્યું કેની મદદથી? ડોટ પ્રોડક્ટની મદદથી. થઈ જાય, ઈઝી છે. ઓકે, તો આને નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હજી કોઈ પ્રેક્ટિસ ક્વેશ્ચન લઈએ અને આગળ વાત કરીએ. ઓકે, એ પહેલા આપણે સરસ રીતે નોટ ડાઉન કરી લેશું. ઓકે, જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. કોઈ હજી એક ક્વેશ્ચન લેવું છે કે જેથી થોડી પ્રેક્ટિસ થાય આપણને એંગલ વિશે. ઓકે, માની લો હજી કોઈ એક સદિશ છે. માની લો કોઈ સદિશ p છે. અચ્છા, p સદિશ કેટલો આપ્યો છે? 2i પ્લસ છે. શું આપ્યું છે? 2i પ્લસ છે અને માઈનસ k. પછી કોઈ સદિશ q આપી દીધેલું છે. કોઈ સદિશ q આપી દીધેલું છે. આ કેટલું આપ્યું છે? i માઈનસ છે. કેટલું આપ્યું છે? i માઈનસ છે. અચ્છા, આપણને શું પૂછ્યું છે? આપણને પૂછ્યું છે p અને q વચ્ચેનો ખૂણો. p અને q વચ્ચેનો ખૂણો આવું પૂછ્યું છે. આનો મતલબ p અને q વચ્ચેનો ખૂણો છે. ચાલો સમજો. તો એની માટે પહેલા તમારે શેની જરૂર પડશે? p ના માનની જરૂર પડશે. તો p નું માન એટલે કેટલું આવે? આપણે હમણાં તો ગણ્યું ભાઈ, આ 2 નો વર્ગ વત્તા -1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. આ કેટલો આવી ગયું? √6. ગણી ગયા ભાઈ? કેટલી વાર ગણાવશો? હવે નેક્સ્ટ શું આવશે? આનું માન ચેક કરો. આનું માન કેટલું આવે છે? આનું માન √1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ એટલે કેટલો આવી ગયો? √2 આવી ગયું. યસ, ગુડ. વધી આગળ. હવે આ તો p અને q વચ્ચેનો એંગલ મારે ફાઇન્ડ કરવો છે. બસ તો એની સ્ટોરી છે, સ્ટાર્ટ કરો. મારે અહીંયા લખવાનું શું હોય? cos θ. cos θ બરાબર p * q અપોન છેદમાં મોડમાં p મોડમાં q. બસ વેલ્યુ મૂકી દો. શું વેલ્યુ મૂકીશ? 2ik પ્લસ jk માઈનસ kk. ઓકે, ઇન્ટુ ik માઈનસ jk. ik માઈનસ, અચ્છા, ik માઈનસ jk. સમજો બરાબર. ik માઈનસ jk ખાલી લખીને ભાગી જશે તો ખોટું પડશે. સાથે 0 kk લખવાનું ભૂલશો નહીં. 0 kk લખવાનું ભૂલશો નહીં. અહીંયા શું લખ્યું ભાઈ? √6 ને √2 એટલે કેટલો આવી જશે? √2 12 આવી જશે. પહેલા કરીએ આપણે ઉપર 2, પછી આ +1 અને અહીંયા -1 એટલે -1. અહીંયા +1 છે ને અહીંયા -1 છે. -1 પછી આ 0 આવી ગયું +0. √ કેટલો આવી ગયું? √ ચેક કરો. √12 આવી ગયું. તો ઉપર કેટલું વધશે? 2 - 1 એટલે કે 1 અપોન આપણે હમણાં ચેક કર્યું. આ કેટલું આવશે? 2√3. √12 ને શું લખાય? 2√3 લખાય ને. આપણે ભાગ પાડ્યા હતા આપણે 4 √3 4 12 હવે વર્ગમૂળની અંદર તો 2 થઈ જાય. કાઈ વાંધો નહીં. એને શું લખવાનું? વેલ્યુ નથી ખબર તો કાઈ વાંધો નહીં. એઝ ઇટ ઇઝ લખી નાખો કે 1/2√3. કાઈ વેલ્યુ ન ખબર હોય તો પછી આમ લખી નાખવાનું. ઓકે, આઈ હોપ કે આ વસ્તુ જે એંગલ વાળી છે એ બરોબર રીતે તમને સમજાઈ રહી છે. તો પહેલા આટલું વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લઈશું. ઓકે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. સમજો શું છે નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર પૂછ્યું છે કે કોઈ સદિશ આપ્યો છે. આપણને ચેક કરો. આ કોઈ સદિશ છે. આ સદિશ. ઓકે, શું પૂછ્યું છે? એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? કોઈ સદિશ છે x અક્ષ સાથે. હવે આ x અક્ષ છે. x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? ભાઈ x અક્ષ કીધું હોય આપણને તો હું હજી કહું છું યુનિટ વેક્ટર એકમ સદિશ આપણને દિશા આપે છે. x અક્ષ ની દિશા ક્યારે પણ પૂછે, કોઈ પણ પૂછે તો i કેપ જ આવવું જોઈએ તમારા મનમાં. ઓકે, તો શું કહે છે કે સદિશ એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? તો કાઈ નહીં, અહીંયા લખી નાખીએ આપણે કે સદિશ a બરાબર શું આપી દીધું? i પ્લસ છે. ઓકે, ગુડ. પછી આપણે આને કોઈ b સદિશ કહી દઈએ. b એટલે કે x અક્ષ ની દિશાનો સદિશ એટલે ઈ થઈ ગયું ને. એટલે કે i કેપ લખી શકું x અક્ષ બરાબર. કાઈ વાંધો નથી. ઓકે, તો આનો મતલબ કે મોડમાં a કેટલું થઈ જશે ભાઈ? મોડમાં a એટલે કે 1/2 + 1/2. સમજો બરાબર. એટલે કે √2 થઈ ગયું. આનો મતલબ મોડમાં b બરાબર √1 નો વર્ગ બરાબર 1. ગુડ.
તો હવે ઈઝીલી આપણે લખી શકીએ કે cos θ શું આવશે ભાઈ? તો કે સદિશ a સદિશ b એના છેદમાં સદિશ a નું માન સદિશ b નું માન. યસ. નેક્સ્ટ આને હું શું લખીશ? a ડોટ b. તો અહીંયા લખી નાખીશ કે i j ડોટ i પ્લસ 0j. યસ, લખી શકું, લખવું જ જોઈએ નહીંતર ભૂલ પડે. અહીંયા શું આવશે? અહીંયા આવશે √2, અહીંયા આવી ગયું 1. ચાલો આનો ને આનો ગુણાકાર કરો એટલે 1 વધે, વત્તા આનો ને આનો ગુણાકાર કરો એટલે 0 વધે, અપોન આ શું આવ્યું? √2. એનો મતલબ આન્સર શું આવ્યો? 1/√2. કોના બરાબર 1/√2? cos θ બરાબર. તો cos θ બરાબર 1/√2 આવ્યું. એનો મતલબ θ બરાબર કેટલું આવે? cos ઇન્વર્સ. હજી કહું છું cos ઇન્વર્સ નો મતલબ કે cos ની કઈ વેલ્યુ 1/√2 જવાબ આપે? π/4. સિમ્પલ શોર્ટ. ઓકે, π/4 લખી નાખો તો આ તમારો જવાબ આવી ગયો. ઓકે, આઈ હોપ કે તમને આટલી ચર્ચા ક્લિયર થઈ રહી છે. સો સરસ રીતે આપણે વેક્ટર ના ગુણાકાર સમજી ગયા. મેં બે પ્રકારના ગુણાકાર સમજી ગયા છે. હવે આપણે આગળ વધવું છે. વેક્ટર ના બે પ્રકારના ગુણાકાર સમજી ગયા. ગુડ. હવે નેક્સ્ટ શું આવે સમજો. કયા કયા ગુણાકાર સમજ્યા? ફરી વખત એક વખત અહીંયા સદિશ ના ગુણાકાર આપણે હેડિંગ માંથી કયા કયા ગુણાકાર સમજી ગયા. હવે ઇન ડિટેલ તમને ખબર પડી ગઈ છે. પહેલો ગુણાકાર કયો તો આપણે કે કોઈ એક અદિશ હોય, કોઈ સ્કેલર હોય, આ સ્કેલર નો કોઈ વેક્ટર જોડે ગુણાકાર કરું તો આઉટપુટમાં વેક્ટર આવે. સમજી ગયા હતા આપણે. ઓકે, પછી બીજું કોઈ વેક્ટર હોય એનો બીજા વેક્ટર જોડે જો હું ડોટ પ્રોડક્ટ કરું, કેવો પ્રોડક્ટ? ડોટ પ્રોડક્ટ. તો હવે ખબર પડવી જોઈએ તમને શું છે. ઈ પાછો શું આવશે? વેક્ટર જ આવશે. ઈ પાછો શું આવશે? વેક્ટર જ આવશે. અને આમ ન લખતા આપણે આમ લખવું જોઈએ. ઓકે, અને હું આમ લખીશ કે કોઈ સદિશ છે એનો કોઈ બીજા સદિશ જોડે ડોટ પ્રોડક્ટ કરું તો ત્રીજી જે રાશિ છે ને એ કેવી આવશે? ઈ શું આવે છે? ઈ અદિશ રાશિ આવે છે. શું આવે છે? અદિશ રાશિ આવે છે. આ જો મેં લખી કે કોઈ અદિશ રાશિ આવશે. બે વેક્ટર છે, બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ કર્યો તો કોઈ અદિશ રાશિ આવી ગઈ. આ બંને આપણે એકદમ ડિટેલમાં ચર્ચા કરી ગયા છે. ઓકે, આનું નામ આપણે શું કીધું હતું કે અદિશ ગુણન ડોટ પ્રોડક્ટ. અદિશ ગુણન પણ કીધું અને ડોટ પ્રોડક્ટ પણ કીધું. હવે નેક્સ્ટ અને લાસ્ટ ગુણાકાર સમજવો છે. શું છે તો કે જ્યારે કોઈ એક એ સદિશ હોય, સમજો બી કોઈ સદિશ હોય, એનો જો ગુણાકાર કરું તો ત્રીજો સી પણ સદિશ જ મળે. જે ગુણાકાર, જે ઉત્તર, જે જવાબ મળે એ પણ સદિશ જ મળે. આ પણ કેવો જવાબ મળે? કોઈ સદિશ જવાબ જ મળે. આવું જ્યારે થાય કે સદિશ જવાબ જ પાછો આઉટપુટમાં મળી રહ્યો છે તો આવા ગુણાકારને સદિશ ગુણન કહે છે. કેવું ગુણન? સદિશ ગુણન. કેમ? તો આઉટપુટમાં સદિશ મળે છે. આને નાને સદિશ ગુણન પણ કહે છે. બીજું ક્રોસ પ્રોડક્ટ પણ આનું નામ છે. શું નામ છે? ક્રોસ પ્રોડક્ટ પણ કહે છે. સમજવું છે એટલે કે a ક્રોસ b જ્યારે કરીશ ત્યારે આઉટપુટમાં જ્યારે c મળે તો આ જ હવે ભાગ સમજવો છે. ઓકે, આટલી ચર્ચા આપણે કરી ગયા છે ઓલરેડી. ત્રીજી ચર્ચા સ્ટાર્ટ કરીએ. સો હેડિંગ બાંધી દો બધા. ક્રોસ પ્રોડક્ટ એટલે કે સદિશ ગુણન. શું લખશું હેડિંગમાં? હેડિંગમાં લખી દો સરસ મજાનું કે ક્રોસ પ્રોડક્ટ. કેવું? ક્રોસ પ્રોડક્ટ. ઓકે, ક્રોસ પ્રોડક્ટ એટલે આપણે શું કહીએ છીએ? ક્રોસ પ્રોડક્ટ એટલે આપણે શું નામ આપેલું છે? સદિશ ગુણન. સમજો બરાબર? અને શું કહી શકીએ આપણે? સદિશ ગુણન. ક્રોસ પ્રોડક્ટ એટલે કે સદિશ ગુણન. નામ બરાબર કામ. જે નામ છે એવું જ કામ છે. ઓકે, સમજ્યે. ચાલો હવે કોઈ સદિશ છે અહીંયા a, એનો ગુણાકાર હું કોઈ બીજા સદિશ b જોડે કરું છું. કોઈ સદિશ છે a, એનો ગુણાકાર કોઈ બીજા સદિશ જો હું b જોડે કરું અને આઉટપુટમાં જે સદિશ c મળે એ પણ કેવો મળવો જોઈએ? વેક્ટર જ મળવો જોઈએ. ઓકે, આ થાય કેવી રીતે એ સમજાવવું હોય કે વેક્ટર પ્રોડક્ટ થાય કેવી રીતે. માની લો કોઈ એક a સદિશ છે, અહીંયા કોઈ એક a સદિશ છે, કોઈ b સદિશ છે. આ કોઈ સપોઝ કરી લ્યો b સદિશ છે, આ કોઈ a સદિશ છે તમારા પાસે. ઓકે, આ બે વચ્ચેનો એંગલ કોઈ થીટા છે. સમજો, આ બે વચ્ચેનો એંગલ કોઈ થીટા છે. હવે મારે સમજાવવું છે કે a ક્રોસ b એટલે થશે શું? a ક્રોસ b એટલે થશે શું? સમજો, a ક્રોસ b એટલે અહીંયા શું થશે એ સમજવું છે આપણે. સમજો, a ક્રોસ b એટલે શું થશે તમારા જોડે? કે સદિશ a નું માન ઇન્ટુ સદિશ b નું માન. સદિશ a નું માન ઇન્ટુ સદિશ b નું માન. સમજો બરાબર? અને ઇન્ટુ sin θ.
ઇન્ટુ sin θ. પૂરી થઈ વાત? ના ભાઈ, આપણે તો કીધું હતું કે સદિશ આવે અને સદિશ પાસે બે મુખ્ય શસ્ત્રો હોય, કયા? માન અને દિશા. માન અને દિશા. તો આટલું તો એનું માન આવી ગયું. આ ફક્ત એનું માન આવી ગયું. સમજો બરાબર? આ ફક્ત એનું શું આવી ગયું? માન આવી ગયું. જે કે પરિણામી સદિશ છે ને એનું માન મેળવ્યું. હજી તો સદિશ a નું માન, સદિશ b નું માન ગુણ્યા બે સદિશ વચ્ચેનો એંગલ. આ એંગલની વાત થઈ રહી છે. થીટા. અને સાથે આની દિશા પણ હશે. હવે દિશા એટલે હું શું લખું છું અત્યારે હાલ પૂરતું n કેપ લખું. ભાઈ n કેપ તો એકમ સદિશ થશે, પણ હા એકમ સદિશ જે છે એ તો દિશા છે ને. આપણે કીધેલું છે કે એકમ સદિશનો શું ઉપયોગ કરશું? દિશા દેખાડવા માટે. ફરી વખત એકમ સદિશનો શું ઉપયોગ કરશું? દિશા દેખાડવા માટે. ઓકે, તો આપણે કીધેલું છે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છે. આ એનું માન થઈ ગયું અને આ શું થઈ ગઈ? એની દિશા. આ માન અને આ દિશા માટે જે પરિણામી સદિશ મળે ને, ક્રોસ પ્રોડક્ટ ચોકડી ગુણાકાર પણ કહે છે આને. ઓકે, ક્રોસ પ્રોડક્ટ ચોકડી ગુણાકાર, સદિશ ગુણન, ઘણા બધા નામ છે આના. તો આનું જે આઉટપુટ મળ્યું ને, જો એ સદિશ ગુણાકાર મળ્યું. કેવું મળ્યું? જે સદિશ આઉટપુટ મળ્યું. શું આઉટપુટ ની અંદર જનરેટ થયું? સદિશ ગુણન જનરેટ થયું. આઈ હોપ કે આટલી વાત તમને ક્લિયર થઈ રહી છે. ઓકે, સો મેં કીધું છે કે કોઈ પણ વેક્ટર હોય, વેક્ટરને ડાયરેક્શન હોય અને એ ડાયરેક્શન દેખાડવા માટે કોઈ પણ સદિશ હોય, સદિશની દિશા હોય અને જે દિશા દેખાડવા માટે આપણે કેનો ઉપયોગ કરશું? આપણે એકમ સદિશનો ઉપયોગ કરીશું. ઓકે, એ દિશાનો એકમ સદિશ. ઓકે, હવે અહીંયા સમજો બરાબર. આ એ દિશાનો એકમ સદિશ થઈ ગયો. અચ્છા, એ એકમ સદિશ જે આવ્યો, આ જે એકમ સદિશ આવ્યો એ કેવો આવશે? આ જે એકમ સદિશ n આવ્યો ને, એ સદિશ a ને પણ લંબ આવશે અને એનો એ સદિશ b ને પણ લંબ આવશે. સમજો, ફરી વખત બોલું. જે એકમ સદિશ આવે ને, સોરી, જે એકમ સદિશ એટલે કે જે દિશા આવી ને, આ બે હું ચોકડી ગુણાકાર કરું, ક્રોસ પ્રોડક્ટ કરું, ત્યારે જે દિશા આવી ને, એ દિશા એ સદિશ a ને પણ લંબ હશે અને સદિશ b ને પણ લંબ હશે. એ સદિશ a અને b બંનેને લંબ હશે. જે દિશા આવશે ને, દિશા એ સદિશ a અને b બંનેને લંબ હશે. બંનેને લંબ હશે. તો ચેક કરો એવી કઈ દિશા થઈ કે જે બંનેને લંબ હોય? તો જો હું અહીંયા ચેક કરું ને તો આ કોઈ સમતલ થઈ ગયું. માની લો આ કોઈ સમતલ થઈ ગયું. આ સમતલની અંદર આ સદિશ b આવ્યો, સદિશ a આવ્યો, તો બંનેને લંબ હોય એવી જો મારે દિશા દર્શાવવી હોય તો એક તો ઉપરની સાઈડ થઈ અને બીજી જે દિશા થઈ એ આવી રીતે નીચેની સાઈડ થઈ. તો માની લો આ શું આવી ગઈ? આ સદિશ n કેપ દિશા આવી ગઈ, જે ઉપર પણ હોઈ શકે અપવર્ડ ડાયરેક્શનમાં અને નીચે પણ હોઈ શકે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. ઉપર પણ હોઈ શકે અપવર્ડ ડાયરેક્શનમાં, નીચે પણ હોઈ શકે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. એમ સમજાવું છું હું તમને. ઓકે, તો આ જે દિશા છે ને એ બંને દિશામાં હોઈ શકે. આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે. હવે એ બધા રૂલ્સ છે, નિયમો છે એ દિશા ગોતવાના, એ સમજવા છે આપણે. ઓકે, દિશા ગોતવા માટે જ્યારે આપણે સદિશનું ક્રોસ પ્રોડક્ટ કરીએ છીએ, સદિશ ગુણન કરીએ છીએ, ત્યારે દિશા જાણવા માટે, આ જે દિશા છે ને, આ દિશા ઓળખવા માટેના પણ બે રૂલ્સ છે. સમજો, આ દિશા ઓળખવા માટેના પણ બે રૂલ્સ છે. પહેલો રૂલ જમણા હાથનો નિયમ. પહેલો રૂલ જમણા હાથ એટલે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ. એટલે આ વળી કયો નિયમ? ફરીવાર સાંભળો. જમણા હાથના અંગૂઠાનો નિયમ આ દિશા આપશે આપણને. આ જે અંગૂઠો છે ઈ લે, શું વાત કરો છો સર? આ ખરેખર જે જમણા હાથના અંગૂઠાનો નિયમ છે ને એ આપણને દિશા આપશે. ઓકે, તો એક તો રૂલ થઈ ગયો જમણા હાથના અંગૂઠાનો નિયમ, જેના મદદથી આપણે બે સદિશનું જ્યારે ચોકડી ગુણાકાર કરીએ ત્યારે દિશા ઓળખીશું. ત્યારે બે સદિશની દિશા ઓળખીશું. અને બીજો જે છે એ છે સ્ક્રૂનો નિયમ. સ્ક્રૂનો નિયમ તમે બધાએ સ્ક્રૂ જોયો હશે. આપણે ઘરે ક્યાંક ને ક્યાંક સ્ક્રૂ ડ્રાઈવર હશે. એ સ્ક્રૂ ડ્રાઈવરથી આપણે કોઈ સ્ક્રૂ ફિટ કરતા છે. તો આજે ઘરે ચોક્કસ કામ કરજો. કોઈ પણ સ્ક્રૂ ખોલજો અને કોઈ પણ સ્ક્રૂ બંધ કરજો. ફરીવાર બોલું છું, શું કહું છું? કોઈ પણ સ્ક્રૂને બંધ કરી જોજો અને કોઈ પણ સ્ક્રૂને ખોલી જોજો. જો સ્ક્રૂ ખોલશો ને તો આમ ઉપરની બાજુ આવશે અને આમ ફેરવતા હશો તમે. ફરીવાર, તો સ્ક્રૂને તમે આમ ફેરવતા હશો. સ્ક્રૂ બંધ કરવો હોય ને તમારે તો તમે સ્ક્રૂ આમ ફેરવતા હશો, ત્યારે સ્ક્રૂ બંધ થશે, નીચે જતો હશે. ચાલતી વસ્તુના સ્ક્રૂ ન ખોલી નાખતા, બરોબર? કાંઈ પણ રીતે તમે કોઈ પણ જગ્યાએ કોઈ સ્ક્રૂ ડ્રાઈવર પડ્યું જશે તમારા ઘરે, તો ચેક કરજો. જો સ્ક્રૂ ખોલવું હોય ને તો આ ઊંધી દિશામાં તમે સ્ક્રૂ ડ્રાઈવર ફેરવશો. સ્ક્રૂ જો બંધ કરવો હોય તો આ દિશામાં. તો આના નિયમની મદદથી આ જે સ્ક્રૂને ખોલવાનો અને બંધ કરવાનો નિયમ છે ને, એ નિયમની મદદથી આપણે બે સદિશના
બે સદિશના ચોકડી ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટની દિશા શોધીશું. હવે સર આ તો તમે કેવી વાત કરો છો કે સ્ક્રૂનો નિયમ તો કે એની મદદથી પણ દિશા શોધીશું, આની મદદથી પણ દિશા શોધીશું કે અલગ અલગ દિશા નહીં મળે. આ બંને નિયમનો યુઝ કરવાથી દિશા તો એક સમાન જ મળશે. આ બંને નિયમનો ઉપયોગ કરવાથી દિશા તમને એક સરખી એક સમાન મળશે. ઓકે, સમજો કે જમણા હાથના અંગૂઠાનો જે રૂલ છે એ દરેક વસ્તુ આપણે સમજવી છે. ઓકે, અત્યારે ફટાફટ એક એક્ઝામ્પલ લઈ લઈએ. ઓકે, સો આટલું તો તમે બેઝિક સમજી ગયા. પહેલા તમારે શું યાદ રાખવાનું છે, આ બધી જ વાત હું તમને સમજાવીશ. દિશા કેવી રીતે ફાઇન્ડ કરવાની એ પણ શીખવાડીશ, પણ હાલ પૂરતું તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. તમારે હાલ પૂરતું આ સૂત્ર યાદ હોવું જોઈએ કે a ક્રોસ b આવે ને ત્યારે તમારે શું કરી દેવાનું, a નું માન, b નું માન sin થીટા અને n કેપ એટલે દિશા લખવાનું ભૂલાય નહીં, કેમ કે આ દિશા આપે છે ને આ શું આપે છે, માન આપે છે. ઓકે, જ્યારે એ જ વસ્તુ તમે a ડોટ b ની અંદર જો ચેક કરી છે તો અલગ આવતી હતી, a ડોટ b ની અંદર અલગ આવતી હતી. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, જે કઈ દિશા આવશે ને એ દિશા બંને સદિશને લંબ સમાન દિશા આવશે. બંને સદિશ જે આપેલા છે પરિણામી સદિશ એને લંબ દિશામાં દિશા આવશે. તો કે જો આ સમતલ હોય, આખું સમતલ હોય તો જે પરિણામી સદિશ મળવાનો છે લંબ દિશામાં મળશે. લંબ દિશા એટલે તો કે ઉપરની બાજુની દિશા મળશે અથવા તો નીચેની બાજુની દિશા મળશે. ઓકે, સો વધી આગળ. આટલું તો તમને ક્લિયર થતું જાય છે. હવે નાનકડું એવું કોઈ એક્ઝામ્પલ લઈએ, મજા આવશે. ચાલો ચેક કરો. પછી તમને દિશા પણ ફાઇન્ડ કરતા શીખવાડીશ. ઓકે, પહેલા અત્યારે નાનકડી એવી વાત કરી લઈએ. માની લો કે કોઈ સદિશ આપ્યો છે a. ઓકે, કોઈ સદિશ આપણને આપ્યો છે 5 જેનું મૂલ્ય છે 5. ઓકે, જેનું માન છે 5. સદિશનું માન કેટલું આપ્યું છે 5. સમજો સદિશ b નું માન કેટલું આપ્યું છે 2. સદિશ a નું માન 5, સદિશ b નું માન 5 અને જે એંગલ આપ્યો છે આ બે સદિશ વચ્ચેનો જે એંગલ ઈ કેટલો આપી દીધેલો છે, ઈ 30 ડિગ્રીનો એંગલ આપી દીધેલો છે. ઈ કેટલો આપ્યો છે, એ જે એંગલ આપ્યો છે ને એ 30 ડિગ્રીનો એંગલ આપ્યો છે. તો કેવી રીતે આપણે ફાઇન્ડ કરશું, ચાલો ચેક કરીએ. તો કે શું a ક્રોસ b કરીએ ભાઈ, ચાલો તો શું આવશે, તો કે સદિશ a નું માન, સદિશ b નું માન, પછી sin થીટા અને n કે, પછી sin થીટા અને n કે. હાલ પૂરતું આપણે માન પહેલા ગોતી લઈએ, પછી દિશા ઉપર જશું. પહેલા માન ગોતવા માંડીએ ફટાફટ. તો સદિશ a નું માન કેટલું આવે, સદિશ a નું માન આવશે 5, પછી સદિશ b નું માન 2 અને sin 30 ડિગ્રી. હજી દિશાની તો આપણે કઈ વાત કરી જ નથી કેમ ફાઇન્ડ કરવાની, પણ હાલ પૂરતું n કેપ લખીએ છીએ. n કેપ એટલે કે એકમ, શું કેવું, n કેપ એટલે શું કહે છે, એકમ સદિશ દિશા આપે ને. હાલ પૂરતી એકમ સદિશ દિશા આપે છે એટલી ખબર છે કે દિશા આરે ગુણાઈને આવી રહી છે. તો અહીંયા શું આવશે, અહીંયા આવશે આ 5, અહીંયા આવી ગયું 2 sin 30 ડિગ્રી એટલે કેટલું આવી ગયું, 1/2. આ 2 અને 2 એકબીજા જોડે કટ થઈ જાય. અહીંયા શું આવી ગયું, n કેપ. એનો મતલબ અહીંયા 5 ની જોડે કઈક દિશા આવી ગઈ. આ શું આવી ગયું, a ક્રોસ b. વાત તો સર સાવ સાચી, પણ હવે તો કયો દિશા કેવી રીતે ફાઇન્ડ કરવાની, આવીશ ભાઈ, ત્યાં પણ આવીશ. ઓકે, પણ પહેલા જેટલી જરૂરી વાત છે એ કરી લઈ. સમજો નેક્સ્ટ. હવે b ક્રોસ a સમજાવો સર. જો ફરીવાર આપણે યાદ કરું કે જ્યારે જ્યારે મેં a ડોટ b લખ્યો હતો ને બે સદિશ વચ્ચેનો ડોટ પ્રોડક્ટ, તો ઈ કમ્યુટેટિવ હતો. કમ્યુટેટિવ એટલે કેવું, તો કે ક્રમના નિયમનું પાલન કરતો તો સમક્રમી હતો. a ડોટ b બરાબર b ડોટ a મળી જતું હતું મને. a ડોટ b બરાબર b ડોટ a મળી જતું હતું. હવે વાત કરું કે b ક્રોસ a શું આવે. ચાલો વાત કરીએ b ક્રોસ a શું આવે. તો કે b ક્રોસ a એટલે બીજું કાંઈ નહીં કે સદિશ b નું માન, સદિશ a નું માન, પછી sin થીટા અને એની વચ્ચેની દિશા. એ સદિશ b થી a ની દિશા, આ a થી b ની દિશા આવી, b થી a ની દિશા આવી. ચાલો અહીંયા શું આવશે, અહીંયા 5, સદિશ b નું માન કેટલું છે, 2 છે ભાઈ, નહીં કરવાની. ઓકે, સદિશ અહીંયા કેનું માન આવી ગયું, આ 2, આ કેટલો આવી ગયું 5, અહીંયા કેટલો આવી ગયું sin 30 ડિગ્રી અને અહીંયા કેટલો આવી ગયું n કેપ. તો ચેક કરો આ કેટલું આવશે, અહીંયા આવી ગયું 2, અહીંયા આવી ગયું 5, અહીંયા આવી ગયું 1/2, અહીંયા આવી ગયું n કેપ. આ 2 જાય કેન્સલ આઉટ, પાછું 5 અને n કેપ. તો તમને તો એમ જ દેખાશે કે સર આ તો આ પણ સમક્રમીનું આવ્યું, સર આ પણ સમક્રમીનું આવ્યું કે a ક્રોસ b બરાબર b ક્રોસ a. તમે એમ થાય ને કે સર જો a ક્રોસ b બરાબર b ક્રોસ a આવી ગયું, એનો મતલબ કે જે કઈ ચોકડી ગુણાકાર છે, જે કઈ ચોકડી ગુણાકાર
જે કઈ આપણે ક્રોસ પ્રોડક્ટ જોઈએ છે, સદિશ ગુણન જોયું, તમને તો એમ જ લાગશે કે સર જો આ રિઝલ્ટ જોઈ લો a ક્રોસ b શું વાત કરો છો, 5 n કેપ આવી ગયું, b ક્રોસ a જોઈ લો શું આવી ગયું 5 n કેપ, તમને એમ થાય કે સમક્રમી આવી ગયું. ના ભાઈ, તદ્દન ખોટી વાત છે. આ સમક્રમી નહીં આવે કે a ક્રોસ b બરાબર b ક્રોસ a નહીં આવે. કેમ? તો કે ઈ જ આપણે સમજવું છે, ઈ જ સમજવું છે. a ક્રોસ b અને b ક્રોસ a બરાબર સમાન નહીં આવે. બેયના મૂલ્ય સમાન આવશે, ચેક કરી લો, બંનેના મૂલ્ય સમાન આવશે પણ દિશા સમાન નહીં આવે. તો ખાસ નોટ ડાઉન કરજો, ખાસ નોટ કરજો. જ્યારે ક્યારે ડોટ પ્રોડક્ટ આપણે સમજતા હતા, શું સમજતા હતા? ડોટ પ્રોડક્ટ સમજતા હતા. ડોટ પ્રોડક્ટ એટલે કે જ્યારે ક્યારે આપણે ડોટ પ્રોડક્ટ સમજી ત્યારે આપણે એવું લખ્યું હતું કે a ડોટ b બરાબર b ડોટ a, એટલે કે અદિશ ગુણન વખતે આપણે એવું સમજ્યા હતા કે સમક્રમી છે. અદિશ ગુણન સમક્રમી ભલે રહ્યું ભાઈ, બટ સદિશ ગુણન શું લખીશું અહીંયા? સદિશ ગુણન એટલે સદિશ ગુણન એટલે શું લખીશું? ક્રોસ પ્રોડક્ટ. સદિશ ગુણન એટલે કે ક્રોસ પ્રોડક્ટ એ સમક્રમી નથી. ઓકે, હવે આ કેમ થાય છે એ બધું જ સમજાવીશ. ઓકે, ખાસ વસ્તુ આની પછીની નોટ હું લખાવીશ કે બંનેની જે મૂલ્ય છે a ક્રોસ b અને b ક્રોસ a, મૂલ્ય એટલે કે માન જો પૂછે તો માન સમાન આવે, પણ દિશાનું શું? દિશા તો સમજવાની બાકી છે. ઓકે, સો સમજજો આપણે આ બધી જ વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં. કેમ આ સ્ટોરી આવું કેમ થઈ ગયું કે a ક્રોસ b ડઝ નોટ ઇક્વલ ટુ b ક્રોસ a આવ્યું, આવું આવવા છતાં પણ આપણે આવું કેમ લખ્યું? ઓકે, આ ક્વેશ્ચન માર્ક યાદ રાખજો અને સમજશું. આપણે આનો આન્સર પણ મેળવીશું પણ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, કે અહીંથી આપણે સ્ટાર્ટ કરશું નેક્સ્ટ લેક્ચર કે a ક્રોસ b બરાબર b ક્રોસ a. અહીંયા તો દેખાય છે, જો a ક્રોસ b અને b ક્રોસ a તો સેમ દેખાય છે, પણ અહીંયા મેં બરાબર નથી એવું લખ્યું છે. ઓકે, નોટ પણ લખી નાખી એટલે કઈ તમે એમ ન થાય કે સરે કીધું નહીં, બરોબર? નોટમાં પણ લખી નાખ્યું, અહીંયા પણ લખી નાખ્યું. તો આપણે આ સાબિત કરીને દેખાડશું કે ખરેખર a ક્રોસ b અને b ક્રોસ a સમાન નહીં આવે. ઓકે, દિશા પણ શોધીશું. આપણે વાત કરીને કે દિશા શોધવાના બે રૂલ છે કે જ્યારે ક્યારે ક્રોસ પ્રોડક્ટ હોય તો ક્રોસ પ્રોડક્ટની અંદર દિશા શોધવાના બે રૂલ્સ છે. કયા? એક જમણા હાથના અંગૂઠાનો નિયમ અને સ્ક્રૂનો નિયમ. આ બંને એક સરખા નિયમ છે, બંનેનો મદદ લેશું અને બંનેની મદદથી આપણે શું શીખીશું કે જ્યારે કે ચોકડી ગુણાકાર આવે, ક્રોસ પ્રોડક્ટ આવે તો એની દિશા શોધતા પણ શીખીશું. હાલ પૂરતું તમે માન શોધતા શીખી ગયા છો, દિશા શોધતા શીખીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, આજનું હોમવર્ક લખી લેશો. આજના હોમવર્કની અંદર આજે ચાલેલા તમામ એક્ઝામ્પલ, આજે જે કઈ એક્ઝામ્પલ ચાલ્યા તમામ એક્ઝામ્પલ, આજે જે કઈ થિયરી ચાલી બોર્ડ વર્કની અંદર, ડોટ પ્રોડક્ટના જે કઈ એક્ઝામ્પલ ગણ્યા, ડોટ પ્રોડક્ટની જે કઈ થિયરી ગણી, ક્રોસ પ્રોડક્ટની જે કઈ થિયરી ટીલ અત્યાર સુધીની જે જોઈ, આ દરેક વસ્તુ હોમવર્કની અંદર લખવાની છે. ઓકે, સદિશની જે કઈ આપણે કયો આ ગુણન જોયું, સદિશ ગુણનની દિશા સાથે એટલે કે જમણા હાથના અંગૂઠા સાથે અને સ્ક્રૂના નિયમ સાથે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.